હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. પ્રકાશભાઈ, તમે થોડાક 5 દિવસ નહીં પણ એક અઠવાડિયું તમે મોડા પડ્યા. હજી હનુમાન જયંતિના દિવસે જ તે મેં એક જર્સી અને એક દેશી ગીર ગાય, એ બેયની વાછળિયું એક 2.5 વર્ષની હતી અને એક 3.25 વર્ષની હતી. એવી 2 વાછળીઓ મેં હમણાં જ અહીં કેરાળા ગઢડા પાસે કેરાળા ગામ છે ત્યાં અમારા કાકાને અમે ભરી દીધી. અને એમને વાડીએ રહેશે અને એ વાડીએ વાછળિયું એમને આજથી 4 વર્ષ પહેલાં અમે એક વાછડી આપી હતી એમને. અને એ વાછડી ખાલી 1.5 વર્ષની જ હતી અને 1.5 વર્ષ એમણે ઉછેરી એટલે 3 વર્ષની વાછડી થઈ ગઈ. અને ચોથા વર્ષે વિયાણી એટલે મસ્ત ગાય બની ગઈ. અને એ જ ગાયની નાની બેન અમારી પાસે હતી, એ હજી હમણાં જ હનુમાન જયંતિના દિવસે જ અમે એમની વાડીએ જઈને મેકી આવ્યા. તમે થોડાક મોડા પડ્યા, નકર તમને આપત. આપણી પાસે તો ઘણા બધા છે પણ હવે આ બધી 6 ગાયો છે અને આ નાની બચ્ચા પાલટી છે, એમાંથી એકય અપાય એવી છે નહીં. હવે અપાય એવી રહી નથી કારણ કે આ 3 છે ને, આ ગટ્ટુની વાસળી છે ગોપી. અને એ કપિલાનો અમને પહેલાં બહુ ઝાઝા ઘણા બધા વર્ષોથી શોખ હતો. જ્યાં પણ ક્યાંય કપિલા ગાય જોવી ને એટલે અમને એમ થાય કે અમારા ઘરે એક કપિલા હોય તો સારું. ગોપી, આમ તો જો ગોપી. તો પછી એ ક્યાંયથી કપિલા ગાય પણ મળતી નહોતી. પછી અમને પછી અહીં જસદણ પાસે વાવડા ગામ છે, એ વાવડાથી મેં તમને ખૂંટ બતાવી. એ વાવડાથી અમે હરેશભાઈને ત્યાંથી એક ખૂંટ લઈ આવ્યા હતા. અને એ ખૂંટ લાવ્યા ને ત્યારે ખાલી 1 વર્ષનો વાછડો હતો. 1 વર્ષનો વાછડો અમે લઈ આવ્યા હતા રિક્ષામાં નાખીને. અને જો અત્યારે આવડો મોટો ખૂંટ થઈ ગયો છે. અને જે અમે તમને ગોપી બતાવી છે એ ગોપી આની પહેલી જ વાછડી છે. અને ગોપીની માં છે એનું નામ છે ગટ્ટુ. એ અમે જસદણ ભાવેશભાઈ પટેલ છે એમને ગયા વર્ષે આપી હતી. અને એ ગોપીની જેવી બીજી સેમ ટુ સેમ એમના ઘરે જઈને ગટ્ટુએ જે વાછડીને જન્મ આપ્યો એ ગોપી અને એ વાછડી બે બદલાઈ જાય સેમ ટુ સેમ એ મસ્ત વાછડી ગટ્ટુએ આપી હતી અમને. અને આ બધા છે ને, આ બધાનો એક વેલો છે અમારી પાસે, એટલે એ રાખવાની છે. સપના જો આ રહી ને સપના, આ પણ એ કપિલા ખૂંટની જ વાછડી છે. એટલે તેમ થોડાક મોડા પડ્યા નકર એમ તમને આપત. અને હજી જો અમારે દેવાની થશે તો એકાદો વિડીયો મેકશું, લઈ જાયજો આવીને. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. અને આ જો મોટો જબરો ઉકરડો હતો ને, એ આજે વાડી અંદર ખાતર પોળું કરી દીધું છે. છાણિયું ખાતર વાડીમાં નાખી દીધું છે. હવે ખેડ કરશું અને ખેડ કર્યા પછી ચાહ નાખીશું. અને ચાહ નાખ્યા પછી અંદર જે અમારે અહીંયા કાઠિયાવાડી ભાષામાં જે ટાસ આવે ને, એ આલે સામી જે ધારું છે અમારી, એ ધાર ખોદ્યું એટલે એમાંથી ટાસ જ નીકળે. ને ટાસ ચાહમાં ભરી દેવાનો અને પછી મગફળીનું વાવેતર કરવાનું, જેથી કરીને મૂંડા ન પડે. નકરા ખાતરમાં મૂંડા પડે એટલે મગફળીનું ઉત્પાદન ઓછું આવે. વાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો, બધાય ખુશ રહેજો.